તમને ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તમારે હવે દ્વારકા સોમનાથ ને હર હર મહાદેવ, દ્વારકા સોમનાથ ને જુનાગઢ સારું મળે. ચારધામની યાત્રા કરી ભાગશાળી. હા, હું હરિદ્વાર કેદારનાથ જાઉં. હરિદ્વાર ને કેદારનાથ. હરિદ્વાર ને કેદારનાથ હજી અહીંથી હાલ્યો. હા, હરિદ્વાર. કેદારનાથ બદ્રી કેદાર. મહાદેવ. હર હર મહાદેવ. તો ભાઈ આજ યાત્રાનો 5મો દિવસ છે મારો, અને અમારો ભાઈ રાજુભાઈ લગારિયા રીએ જામનગર. અને ગયા વખતે જ્યારે હરિદ્વાર હું મારી પેદલ યાત્રા પૂર્ણ કરી ત્યારે મને આ વ્યક્તિ પ્લેનથી મને ફોન આવતો કે ના તારે ભાઈ ટિકિટ બુકિંગ થઈ ગઈ ને પ્લેનથી આવવાનું. ને તમે બધા વિડીયો જોયા છે તેમના ઘરે એને સ્વાગત કર્યું. ને આ વખતે મને એને ફોન આવ્યો કે મારે આવું કેદારનાથ. એટલે મેં કીધા મજાક કરતો હોય ના મારે હાલીને આવું. કંઈ વાંધો નહીં ભાઈ, મને હથવારો મળી ગયો. રાજુભાઈ હા ભાઈ, તમારા ક્યારે આમ હાલીને ક્યાંય ગયા ખરા? ના ક્યારે નહીં ભાઈ, હાલી પેલો રેકોર્ડ છે આપણે હાલી નીકળ્યા. મહાદેવ ઉપર ને કુળદેવ ઉપર ભરોસો રાખી એના ઉપર ભરોસો મૂકી એટલે 100% પુગાઈ જાય ભાઈ. બે દી ભરોસે પહોંચવાનું મેં આપણે 2 દી મોડું પુગાય. તમારા આ બધા જેસીબીના નેતાજીના બધા ધંધા એ બધું એના ઉપર છોડી એડજસ્ટ કરીને ધન્યવાદ છે. અને આજે બપોરે ભાઈ ઘણી જગ્યાએ રોડમાં કંઈક નાકર લાગે, ચોટે લાગે, હેઠા હાલી બનાવ્યું છે. તાજો રોડ બનાવ્યો લાગે નહીં, હેઠા હાલી હા ચંપલ ચોટે છે. તો ભાઈ આજે બપોરે અમે જામનગર હું પહોંચ્યો ત્યારે મારા ઘણા બધા મિત્ર આવ્યા મળવા, અને ચા પાણી પીવા ગયા. આપણા સૌદાસભાઈ ચાવડા ભોગાતવાળા, મારા કોઈને છોકરો ભીમભાઈ કરંગિયા, માસીભાઈ ભીમભાઈ નંદાણીયા, તેના ઘરે ભોજન લીધું. અને એક વ્યક્તિ આપણે બાયપાસ કે ખીજડીયા બાયપાસ પ્રવીણભાઈ જોશી, કાલના 2 દિવસથી આ ફોન આમ કરે. અને એ ભાઈ તાજો રોડ છે હવા, તે આપણે વાટ જોઈને બેઠા કે ના આવો, અને સાથે આપણે ભોજન કરી. અને 2-3 વ્યક્તિને આપણે રિલાયન્સમાં જે આપણે સાથે કામ કરતા વ્યક્તિને મને ફોન આવ્યો અને ના મળી શક્યા. એના બદલ ભાઈ સોરી, કેમ કે ગઈ રાતે મેં 4:30 વાગે સ્ટાર્ટ કર્યું હતું હાલવાનું. બને છે ને, એટલે ના મળી શક્યા. એના બદલ સોરી ભાઈ. પાછા યાત્રા ભગવાન પૂર્ણ કરી અને આવ્યું ત્યારે ચોક્કસ આપણે ના પાડીશું. તો હર હર મહાદેવ, જય ગંગા મૈયા, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ પ્રવીણભાઈ. હર હર મહાદેવ. અમારા દોસ્તાર છે પ્રવીણભાઈ ત્રિવેદી, અને આપણા શેખપાટ ને હા શેખપાટ જામનગરથી 15-16 કિલોમીટર છે. ત્યાં એ જામનગરથી અમારા માટે વ્યારું લઈને બેસેલ આવ્યો. આવડે તો
બરાબર ના ના કેવું પડે ને ભાઈ તમે આવડું બધું અહીંમાંથી ના પાડી કે નથી આવું છતાં તમે આવડું તમારું બધું કામનું એડજસ્ટ કરીને આવ્યા તો આજે અમે ઓળખીએ ને વેણભાઈ તમારું આ બધું ભાષા જમા રહે અમારી પાસે